ગોપાલભાઈ ઇટાલિયા આ વિસ્તારના નથી એટલે એમને વિશેષ ખ્યાલ ન હોય કે વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે વિસાવદરમાં સારું ઢંગનું સરકારી દવાખાનું છે. શહેરની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, કાલસારીની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, મોટી મોણપરીની અંદર પણ પ્રાથમિક આરોગ્ય કાર્યરત. બીજી સમસ્યાઓને તો હજુ ચલાવી શકાય, પણ દવાખાનાની સમસ્યાનો શું રસ્તો? ખૂબ સરસ મજાની આરોગ્યની સુવિધાઓ વિસાવદર તાલુકા અને વિસાવદરના લોકોને મળી રહી છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા એ આયાતી ઉમેદવાર છે. આ પ્રકારના અત્યાર સુધીમાં અનેક વખત આક્ષેપો થઈ ચૂક્યા છે. જો કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા પણ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાની સાથે જ કહ્યું કે ઇટાલિયા એ આયાતી ઉમેદવાર છે, અહીંયા તેમનું કશું ચાલવાનું નથી. પરંતુ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આજે વહેલી સવારે પ્રાંત અધિકારીની કચેરી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને એક આવેદનપત્ર આપ્યું કે વિસાવદરની અંદર આરોગ્યની સુવિધાઓ નથી, તે માટે હોસ્પિટલ બનાવવા માટે હોસ્પિટલના કામનું એક ખાતમુહૂર્ત કરવામાં આવે. જો કે ઇટાલિયાને વળતો પ્રત્યુત્તર ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવો આપ્યો કે ઇટાલિયા પણ વિચારતા રહી ગયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી એ ટૂંક સમયમાં યોજાનાર છે. પરંતુ આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. જો કે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારનું નામ જાહેર થતાની સાથે જ ઇટાલિયાએ પોતે પ્રચારની અંદર ઉતરી ચૂક્યા છે, કેમ કે વિસાવદરથી તેઓ પોતે ચૂંટણી લડવા માટે મેદાને છે અને વિસાવદરના દરેક ગામે ગામ ફરી રહ્યા છે. આ ગામે ગામ પ્રવાસ દરમિયાન કેટલાક લોકોએ ગોપાલ ઇટાલિયાને એવું કીધું હશે કે વિસાવદરની અંદર આરોગ્યની સુવિધાઓ સારી નથી. તો ગોપાલ ઇટાલિયાએ તરત વહેલી સવારે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા અને ત્યાં આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રની અંદર અંતમાં એવું લખ્યું હતું કે ગોપાલ ઇટાલિયા એડવોકેટ ઉમેદવાર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને. અને આવેદનપત્રની અંદર તેને ઉલ્લેખ કર્યો હતો કે વિસાવદરની અંદર સારી એવી હોસ્પિટલની સુવિધાઓ આપવામાં આવે. જ્યારે આ વાત સાંભળીને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો અને કહ્યું કે ઇટાલિયાએ અહીંના નથી, એ બહારથી આવ્યા છે, એટલે વિસાવદરની અંદર કેટલી હોસ્પિટલો છે, કઈ કઈ જગ્યા ઉપર છે, એ ઇટાલિયાને ખ્યાલ નથી. અને ત્યારબાદ એ ભારતીય જનતા પાર્ટીના નેતાએ એક બાદ એક વિસાવદર તાલુકાની અંદર આવેલી સરકારી હોસ્પિટલોના નામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નામો ગણાવવાની શરૂઆત કરી. શું કઈ ચર્ચા થઈ બંને વચ્ચેની, પહેલા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સાંભળો અને ત્યારબાદ ભાજપના નેતાએ જે જવાબ આપ્યો એ પણ સાંભળો. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના આમ આદમી પાર્ટીના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મારી નિયુક્તિ થઈ છે, જાહેરાત થઈ છે. તો છેલ્લા ઘણા દિવસોથી હું વિસાવદર, ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં જઈ લોકોને ડાયરેક્ટલી મળી રહ્યો છું. અનેક ગામડાઓમાં જઈ અને લોકોની સમસ્યા મેં પોતે સાંભળી છે. હજારો લોકો એવું કહી રહ્યા છે કે સમસ્યા તો ઘણી છે, પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સારું દવાખાનું નથી સરકારી. આ આપણા માટે, ગુજરાત માટે, ભાજપ માટે દુઃખનો, શરમનો અને દુર્ભાગ્યનો વિષય છે કે વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે વિસાવદરમાં સારું ઢંગનું સરકારી દવાખાનું જ નથી. તો આ વેદના હજારો લોકોએ, મહિલાઓએ, બહેનો દીકરીઓએ, માતાઓએ પણ મને કીધી કે દવાખાનું નથી તો શું કરવું? બીજી સમસ્યાઓને તો હજુ ચલાવી શકાય, પણ દવાખાનાની સમસ્યાનો શું રસ્તો? તો આ વસ્તુને મેં ધ્યાને લીધી અને આ વિસ્તારની અંદર દવાખાનું બને એવી રજૂઆત કરવા માટે આજે હું અહીંયા પ્રાંત કચેરી આવ્યો છું. ગોપાલભાઈ ઇટાલિયા આ વિસ્તારના નથી એટલે એમને વિશેષ ખ્યાલ ન હોય. વિસાવદર શહેરની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, કાલસારીની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, મોટી મોણપરીની અંદર પણ પ્રાથમિક આરોગ્ય કાર્યરત છે, મોટા કોટડા ગામમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, બરડિયા ગામની અંદર પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ભલગામની અંદર પણ પ્રાથમિક આરોગ્ય અત્યારે કાર્યરત છે. અને એથી વિશેષ લોકો હવે આયુર્વેદિક દવા તરફ વળ્યા છે. ત્યારે અમારે સરસઈની અંદર પણ આયુર્વેદિક દવાખાનો શરૂ છે અને રબારિકા ગામની અંદર પણ આયુર્વેદિક દવાખાનું શરૂ છે. બંને ગામમાં ડોક્ટરો પણ ઉપલબ્ધ છે અને ખૂબ સરસ મજાની આરોગ્યની સુવિધાઓ વિસાવદર તાલુકા અને વિસાવદરના લોકોને મળી રહી છે. રોડ રસ્તાના જે પ્રશ્ન છે એના વિશે પણ લોકો ત્રાહિમામ છે, એના વિશે શું કહેશો? રોડ રસ્તાની વાત કરી તો અહીંથી
વિસાવદરથી તમે મેંદીડા જાઓ, ખૂબ સારો રસ્તો, વિસાવદરથી ધારીનો રસ્તો, વિસાવદરથી બગસરા જાઓ કે વિસાવદરથી જુનાગઢ, દરેક બધા જ રસ્તા આજે ડબલ પટ્ટી ડામર રોડથી મઢેલા છે. ક્યાંક ને ક્યાંક રોદામાં ક્યાંક કદાચ ભારે ચોમાસાને કારણે થોડી ઘણી નુકસાની થઈ હોય તો એમને પણ થીગડા મારી અને સમયાંતરે રિપેર કરવામાં આવે છે. અને આગામી ચૂંટણીને ધ્યાને લઈ અને ગોપાલભાઈનો ચહેરો આમ આદમીએ જાહેર કરી દીધો છે, તો આપણે ભાજપમાંથી એવું કંઈ? આમ આદમી પાર્ટીએ કોને ટિકિટ આપવી એ એમની પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવાર નહીં પણ કમળના નિશાનનું મહત્વ હોય છે. અમારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ પણ ઉમેદવારને કમળના નિશાન લઈ અને અહીંયા મોકલશે એમને સૌ કાર્યકર્તા ખભે ખભા મિલાવી કામ કરી અને જંગી બહુમતીથી ચૂંટાવશે. તો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ વિસાવદરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વિસાવદરના લોકો માટે સારી હોસ્પિટલનું એક ખાતમુહૂર્ત કરતા જાય. જો કે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયાને વળતો પ્રત્યુત્તર આપી અને વિસાવદર તાલુકા સહિત વિસાવદર તાલુકાના મોટા ગામડાઓની અંદર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલ જે છે એ તમામ એક ગામોના નામ સાથે તેમને લિસ્ટ આપ્યું. હવે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કદાચ ગોપાલ ઇટાલિયાએ બહારથી આવ્યા છે એટલા માટે વિસાવદરના જે તાલુકાઓની અંદર હોસ્પિટલ છે, જે ગામડાઓની અંદર હોસ્પિટલ છે, એ ગામડાઓની મુલાકાત કદાચ ઇટાલિયાએ નહીં લીધી હોય એટલા માટે તેમને આ ગામોના નામ યાદ ન હતા અને ઉતાવળે તેઓ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી ચૂક્યા હતા. પરંતુ હવે જોવાનું રહેશે કે આ હોસ્પિટલના નામ સાંભળ્યા બાદ આ કાર્યકર્તાઓએ જે જવાબ આપ્યો સાંભળ્યા બાદ ઇટાલિયા વળતો પ્રત્યુત્તર કઈ રીતે આપે છે એ જોવું રહેશે. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના આખા પ્રાંત અધિકારીની મુલાકાત બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાના આક્ષેપોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.